નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં આપણે બીજું પ્રકરણ જે છે સુરેખ સહસંબંધ એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. અગાઉ આપણે સુરેખ સહસંબંધ વિશે જે બધી થિયરી છે તો એનો આપણે અભ્યાસ કર્યો હતો અને આજથી આપણે એના પ્રેક્ટિકલ જે દાખલા છે સ્વાધ્યાય પ્રમાણે એ આજથી આપણે શરૂ કરીએ છીએ. તો આ જે દાખલા છે એ તમારી કોઈ પણ બુકમાં તમે ગણી શકો છો. થિયરી તો આપણે એની અલગ જે પાકી બુક છે એમાં જ લખવાનું રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 2.1 તમારું જે પાઠ્યપુસ્તક છે એમાં પેજ નંબર 66 ઉપર સ્વાધ્યાય આપેલું છે 2.1. તો એ આપણે શરૂ કરીએ છીએ. આ જે સ્વાધ્યાય છે એમાં આપણે બે ચલ વચ્ચેનો જે સહસંબંધ હોય અને એની જે ઘનિષ્ઠતા માપવાની આપણી જે પહેલી પદ્ધતિ છે વિકર્ણ આકૃતિની રીત, એટલે કે આલેખની રીત, તો એના આમાં દાખલા આપણે શીખીશું. એટલે વિકર્ણ આકૃતિની રીત જે છે એના દાખલા આમાં છે. તો આપણે બોર્ડની પરીક્ષામાં ઘણીવાર 3 ગુણના વિભાગમાં આલેખનો દાખલો જે છે એ પૂછાતો હોય છે. તો એ રીતે આલેખના જે દાખલા છે એ આપણા માટે મહત્ત્વના છે. તો સ્વાધ્યાય 2.1માં આપણે પહેલો દાખલો જે છે એની જે રકમ છે, જુઓ, એમાં બોલપેન બનાવતી જે કંપની છે એમાં સૌથી વધુ વેચાતી જેલ પેન, એના ભાવ અને એનો પુરવઠો, એની માહિતી આપણને આપી છે. અને એ ભાવ અને પુરવઠો એ વચ્ચેનો સંબંધ જાણવા માટે જે માહિતી એકત્ર કરવામાં આવી એ આપણને નીચે આ જે માહિતી આપેલી છે. જેલ પેન છે એનો ભાવ રૂપિયામાં છે અને એનો માસિક પુરવઠો આપણને 1000 એકમોમાં આપેલો છે. તો એ રીતે આપણને કીધું છે સૂચનામાં કે તે પરથી વિકર્ણ આકૃતિ દોરો અને જે બંને ચલ વચ્ચે જે સહસંબંધ હોય એનું અર્થઘટન કરો. તો આપણે જે માહિતી આપણને આપી છે એ માહિતી પ્રમાણે આપણે વિકર્ણ આકૃતિ જે છે એની રચના કરીશું અને એની જે આલેખ રેખા આપણને મળે એ પ્રમાણે આપણે બંને ચલ વચ્ચે કયા પ્રકારનો જે સહસંબંધ છે એનું આપણે અર્થઘટન કેવી રીતે થાય એ આપણે સમજીશું. તો જે ભાવના જે આંકડા આપેલા છે એમાં તમે જુઓ તો 14, 16, 12, 11, 15, 17, એટલે જે ભાવ રૂપિયામાં છે એ આપણે 11 રૂપિયાથી ભાવ શરૂ થાય છે. એટલે એ રીતે આપણે જોઈએ તો 11, 12, 13, 14, 15 એ રીતે ભાવ છે આપણને આપેલો છે. તો એ ભાવને આપણે જે વિકર્ણ આકૃતિ આપણે દોરીએ, બરાબર, જે સ્વાધ્યાય આપણું છે સ્વાધ્યાય 2.1 એમાં આપણે પહેલો દાખલો એક્ઝામ્પલ એનો 1 અત્યારે આપણે ગણીએ છીએ. તો આ રીતે આપણે જે આલેખપત્ર હોય છે, બરાબર, જે આલેખ છે એ તમે આલેખપત્ર પર પણ દોરી શકો અથવા તો કોઈ સાદી આકૃતિ આપણે નોટબુકમાં પણ તમે એ આલેખ આ રીતે દોરી શકો છો. એટલે આલેખનું આપણે જે પહેલું ચરણ આવે છે ઘન ચરણ, 0, 0 આ જે હોય ઊભી ધરી એટલે આપણે વાય એને નામ આપીશું અને આડી ધરી જે છે એ એક્સ તરીકે આપણે નામ આપવાનું. તો આ જે આલેખનું આપણે પહેલું ચરણ છે જે ઘન ચરણ હોય છે ++, તો એ આલેખમાં આપણે એની રજૂઆત કરવાની. તો ભાવ જે આપણને આપેલો છે એ આપણે બરાબર અવલોકનો જોઈએ 11, 12, 13, 14 એ રીતે છે. સૌથી નાનું અવલોકન આપણે 11 છે. તો એ રીતે અહીંયા 1 સેન્ટીમીટરે આપણે બરાબર 1 સેન્ટીમીટર જેટલું માપ માનો કે લઈ
અને એ ભાવ જે છે એને આપણે બતાવીએ આ રીતે, એટલે કે 11, પછી 12, 13, 14, 15, બરાબર, પછી 16, 17 અને 18. એટલે જે ભાવ છે એને આપણે આપણે ભાવ જે છે એને આપણે એક્સ ધરી પર બતાવીશું. એક્સ ધરી પર ભાવ બતાવવામાં આવશે. એટલે અહીંયા એક્સ ધરી પર આપણે 1 સેન્ટીમીટર પ્રમાણે જે ભાવ છે એને આપણે બતાવીએ. બરાબર, 11, 12, 13, 14, 15, 16, 17, 18 જે ભાવ આપેલો છે એમાં આપણે જુઓ સૌથી મોટું અવલોકન આપણે 17 છે. એટલે ભાવ જે છે અહીંયા આપણે એક્સ ધરી પર અહીંયા લખીશું. ભાવ આપણે રૂપિયામાં છે, એક્સ ધરી પર આપણે એને બતાવ્યું. પછી વસ્તુનો જે પુરવઠો છે, માસિક પુરવઠો, એ 1000 એકમોમાં આપણને આપેલો છે. તો જુઓ એમાં જે આંકડા આપણને આપેલા છે 12, સૌથી નાનું અવલોકન જે છે એ 12 છે એમાં, બરાબર. અને આપણે જોઈએ તો સૌથી મોટું અવલોકન જે છે એ આપણે 53 જે છે, બરાબર. તો આપણે માનો કે એનું અંતર જે છે એ આપણે 1 સેન્ટીમીટર બરાબર 5 એકમ, એટલે કે 5000 રૂપિયા માનો કે આપણે રાખીએ, બરાબર. એટલે કે 5, 10, 15, 20, 25 એ રીતે આપણે 5 એકમનું અંતર રાખીએ. આપણે 50, છેલ્લું અવલોકન આપણું 53 છે, મોટું અવલોકન. એટલે આપણે બરાબર 10, 20, 30, 10-10નું અંતર પણ તમે રાખી શકો. અને બરાબર, ને 5નું અંતર પણ, જો 5નું અંતર આપણે રાખીએ તો થોડા વધારે અવલોકનો આવશે. પણ આપણે માનો કે 10નું અવલોકન રાખીએ, 10, 20, 30, 40, 50, 60, બરાબર. એટલે 1 સેન્ટીમીટર બરાબર આપણે 10,000 એકમો જે કહેવાય, 10,000નું અંતર આપણે રાખેલું છે. કારણ કે આપણે સૌથી નાનું અવલોકન તમે જુઓ એમાં 12 છે, એટલે 10 પછી આપણે 12 આવે એ રીતે, બરાબર. તો આ જે આપણે છે એ વસ્તુનો જે છે એ માસિક પુરવઠો આપણે બતાવ્યો છે 1000 એકમોમાં, બરાબર. એટલે આમાં આપણે આમ આડું લખી દેવાનું, માસિક પુરવઠો જે છે કૌંસમાં લખજો 1000 એકમો, બરાબર. તો આ રીતે આપણે જે આલેખની રીત છે બહુ સહેલી રીત છે. જે અવલોકનો આપણને એક્સ અને વાયના અવલોકનો, એટલે કે જે 2 ચલ પ્રમાણે માહિતી આપી હોય, એટલે પહેલો ચલ હોય એને આપણે એક્સ તરીકે એનું પ્રમાણમાં જે આપણે રાખવું હોય એ પ્રમાણે આપણે અવલોકનો બતાવવાના, બરાબર. પછી બીજો જે ચલ હોય વાય, તો એનું જે પ્રમાણ માપ હોય એ પ્રમાણે આપણે અવલોકનો જે છે એ બતાવવાના. હવે અહીંયા આપણે જે અંતર છે, અહીંયા આપણે 1 સેન્ટીમીટર બરાબર 1 રૂપિયો અંતર છે, 11, 12, 13. એટલે આ અંતર આપણું અહીંયા આપણે જે લીટી છે એને આપણે આ રીતે કાપી નાખીશું. એ રીતે આમાં પણ આપણે જો કે 10, 20, 30, 40, 50, 60 છે, એટલે આ 0 થી 10નું અંતર આપણે બરાબર આવશે. ત્યાં આપણે આ જે રેખા છે એને કાપવાની જરૂર નથી. તો હવે આપણે જે ચલ એક્સ અને વાયની જે કિંમતો આપી છે એના આધારે આપણે આલેખ બિંદુ, બરાબર, એના જે યામ બિંદુઓ છે એ પ્રમાણે મેળવીએ. તો ભાવ જે છે એમાં જુઓ પહેલું 14 છે અને માસિક પુરવઠો જે એનો છે 32. એટલે ભાવમાં આપણે 14 અને માસિક પુરવઠો 32 છે, બરાબર. એટલે 30 અને 40ની વચ્ચે અહીંયા આપણે 35 થાય, એટલે 32 આપણે થોડુંક અહીંયા લઈ લઈએ. એટલે એ રીતે આપણને પહેલું બિંદુ, બરાબર, આ રીતે જે 14 છે અહીંયા આ બંને મળશે પહેલું બિંદુ.
14ની ઉપર. પછી એ રીતે બીજું બિંદુ આપણે મેળવીએ 16 અને 50, એટલે 16 જે છે x બરાબર 16 અને y બરાબર 50, એટલે આ રીતે આપણે બીજું બિંદુ આપણને 50ની સામે અહીંયા મળશે, 16 અને 50. પછી આપણે છે 12 અને 20, એટલે જુઓ x બરાબર 12 અને y બરાબર 20, એટલે એ બિંદુ આપણને અહીંયા મળશે 12 અને 20. પછી આપણે ચોથું બિંદુ છે જુઓ, બંને x બરાબર 11 અને y બરાબર 12. તો x બરાબર 11 અને y બરાબર 12, એટલે 10થી થોડુંક ઉપર આપણે લઈએ અહીંયા, એ બિંદુ આપણને આ રીતે મળશે. બરાબર. પછી આપણે 15 અને 45, એટલે 15 અને 45, એટલે 40 અને 50ની વચ્ચે આપણે રાખીએ, એટલે 15 અને 45 એ બિંદુ આપણને આ રીતે મળશે. પછી આપણે 13 અને 30, જુઓ 13 અને 30 છે, એટલે 13 અને 30 એ બિંદુ જે છે એ આપણને આ રીતે મળશે, 30ની સામે અને 13ની ઉપર. પછી આપણે છેલ્લું બિંદુ છે જુઓ 17 અને 53, એટલે 17 છે અને 53, y બરાબર 53 છે, એટલે બરાબર 50થી થોડું ઉપર આપણે એ બિંદુ લઈએ, 17 અને 53, એટલે એ બિંદુ આપણને 17ની ઉપર આ રીતે મળશે. તો આ રીતે આપણે આલેખ બિંદુઓ આપણને મળે છે. બરાબર. તો આલેખ બિંદુઓને આપણે એક માનો કે સીધી રેખા પ્રમાણે આપણે જોડવાનો પ્રયત્ન કરીએ, આ રીતે એક સીધી રેખા પ્રમાણે. તો બરાબર, આ રીતે એક સીધી રેખા પ્રમાણે આપણે એ બિંદુઓને જોડતી રેખા દોરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે અમુક બિંદુઓ જે છે એ જે આલેખ રેખા ઉપર આવતા નથી. બરાબર. જો આ બિંદુ છે થોડું, આ બિંદુ કે આ બિંદુ થોડુંક ઉપર રહી જાય છે. બરાબર. તો એ રીતે જે આલેખ રેખા આપણને મળે છે, સૌથી પહેલું તો આપણે આલેખ રેખા જે આપણને મળે છે એનો જે ઢાળ છે એ આપણે ઘન ઢાળ છે. બરાબર. સૌથી પહેલું તો એટલે કે આલેખ રેખા જે છે એ આપણને જમણી બાજુથી ડાબી બાજુ તરફ ઢળતી રેખા મળે છે, અને આમે આપણે વસ્તુનો જે ભાવ હોય અને એનો જે પુરવઠો હોય તો એની વચ્ચેનો જે સંબંધ છે, બરાબર, એ ઘન સંબંધ હોય, એટલે કે સમાન સંબંધ હોય. એટલે વસ્તુનો બરાબર ભાવમાં માનો કે વધારો થાય કિંમતમાં, તો એના ભાવ વધારાનો લાભ લેવા માટે જે વેપારીઓ છે એ બજારમાં વસ્તુનો પુરવઠો જે છે એ વધારી દેતા હોય છે. એટલે આમ બંને વચ્ચે ઘન સંબંધ હોય છે. પણ અહીંયા આપણે ઘન સંબંધ જે આલેખ રેખાનો ઢાળ આપણને ઘન મળે છે, પણ અમુક બિંદુઓ જે છે એ આપણે આલેખ રેખા ઉપર આવતા નથી. તો આપણે જે થિયરીમાં આપણે જોયું હતું કે જે વિકર્ણ આકૃતિ છે એમાં ચલ એક્સ અને વાયના બધા બિંદુ જો આલેખ રેખાની ઉપર જ આવેલા હોય તો બંને ચલ વચ્ચે સંપૂર્ણ ઘન સહસંબંધ છે તેમ કહેવાય. બરાબર. પણ અહીંયા આપણે બધા બિંદુઓ જે છે એ આલેખ રેખાની ઉપર આવતા નથી. જે આલેખ રેખા આપણે દોરી તો અમુક બિંદુઓ જે છે આલેખ રેખાની આજુબાજુ આપણને થોડા પથરાયેલા જોવા મળે છે. એટલે એનો મતલબ શું થયો કે બંને ચલ વચ્ચે, ચલ એક્સ અને વાય વચ્ચે આંશિક ઘન સહસંબંધ છે તેમ આપણે કહી શકીએ. એટલે આલેખ રેખાની મદદથી બંને ચલ વચ્ચેનો જે સહસંબંધ છે એનું અનુમાન આપણે એ રીતે કરી શકીએ છીએ, એટલે કે એનું અર્થઘટન આપણે એ રીતે કરી શકીએ છીએ. હવે આપણે આ જે બે ચલ આપણને આપેલા હતા એ બંનેને આપણે ચલ એક્સ અને વાય તરીકે બતાવી અને આપણે જે આકૃતિની રચના કરી છે, એટલે આપણે એમાં જે સ્કેલ માપ આપણે લીધું છે તો એ સ્કેલ માપ આપણે અહીંયા લખી દઈશું. બરાબર. આલેખ આકૃતિમાં સ્કેલ માપ તો આપણે એક્સ અક્ષ જે છે તો એક્સ અક્ષ ઉપર આપણે લખવાનું કે ભાઈ 1 સેન્ટીમીટર બરાબર આપણે એનો એકમ જે છે, એટલે એક્સ અક્ષ ઉપર આપણે ભાવ બતાવ્યો છે અને ભાવ આપણે શું છે રૂપિયામાં છે, 11, 12, 13, એટલે 1
સેન્ટીમીટર બરાબર આપણે કેટલું અંતર છે? 1 રૂપિયો, બરાબર. એટલે 1 સેન્ટીમીટર બરાબર અહીંયા આપણે લખવાનું 1 રૂપિયો. અને વાય અક્ષ ઉપર આપણે જે વસ્તુ છે, બરાબર, એનો 1 રૂપિયા ભાવ આપણે લખ્યો. તો વાય અક્ષ ઉપર આપણે વસ્તુનો જે માસિક પુરવઠો આપણે જે બતાવ્યો છે એ 1 સેન્ટીમીટર બરાબર આપણે જુઓ 10-10નું અંતર રાખ્યું છે, બરાબર. એટલે કે 10 એ જે પુરવઠો આપણને આપેલો છે એ 1000 એકમોમાં છે, બરાબર. એટલે આપણે 10નું અંતર રાખ્યું છે એટલે 10,000 એકમ થશે. 10,000 એકમ પુરવઠો એમ થશે. તો આ રીતે આપણે આલેખની આકૃતિની જુઓ જ્યારે પણ રચના કરીએ છીએ ત્યારે આપણે એનું જે સ્કેલ માપ હોય એ પણ એમાં બતાવવાનું. હવે જે આપણે હમણાં જોયું અર્થઘટન આપણે જે કર્યું કે અહીં આપણને આલેખ રેખાનો ઢાળ જે છે ઘન ઢાળ મળે છે અને એ ઘન ઢાળ જે મળે છે એ પ્રમાણે બંને ચલ વચ્ચેનો જે સહસંબંધ છે એ ઘન સહસંબંધ છે. પણ આપણે આલેખ રેખા ઉપર બધા બિંદુઓ જે છે એ આલેખ રેખા ઉપર આવેલા નથી એટલે આપણે બંને ચલ વચ્ચે ઘન સહસંબંધ તો છે પણ કેવો? આંશિક ઘન સહસંબંધ થશે, બરાબર. એટલે એ રીતે આપણે એનું અર્થઘટન જે છે એ તમે આલેખની આકૃતિ દોરી છે તો એની નીચે, બરાબર, આકૃતિની નીચે અર્થઘટન લખો કે ભાઈ અહીં આલેખ રેખાનો ઢાળ જે છે, બરાબર, આલેખ રેખાનો ઢાળ જે છે એ ઘન છે, ઘન છે. અને પછી આગળ એમ લખો ચલ એક્સ અને વાય વચ્ચે આંશિક ઘન સહસંબંધ છે, બરાબર, તેમ કહેવાય. એટલે આલેખ રેખાનો ઢાળ જુઓ ઘન છે એટલે કે બંને ચલ વચ્ચે ઘન સહસંબંધ તો છે જ, પણ ઘન સહસંબંધ કેવા પ્રકારનો છે? આંશિક. કારણ કે આપણે બધા બિંદુઓ જે છે એ આપણને આલેખ રેખા ઉપર મળતા નથી. અમુક બિંદુઓ જે છે એ આલેખ રેખાની આસપાસ આપણને મળે છે. તો આ રીતે આપણે વિકર્ણ આકૃતિની જે રીત છે એનો આપણે પહેલો દાખલો જે છે એ આપણે પહેલો દાખલો ગણી અને આપણે જોયું કે બંને ચલ વચ્ચેનો જે સંબંધ છે એ કયા પ્રકારનો છે, બરાબર. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો જે આલેખની રીત છે એ બહુ સહેલી રીત છે. જે ચલ એક્સ અને વાયના જે અવલોકનો આપેલા હોય તો એને સમજી અને એમાં અવલોકનો જે હોય એની સૌથી મોટી અને સૌથી નાની કિંમત હોય એના આધારે યોગ્ય પ્રમાણમાપ લઈ અને આપણે આલેખની રચના કરી શકીએ છીએ. પછી એના જે બિંદુઓ મળે એ પ્રમાણે આપણે બિંદુઓને જોડવાથી જે આલેખ રેખા આપણને મળતી હોય છે એનો જે ઢાળ હોય, ઘન ઢાળ હોય કે પછી ઋણ ઢાળ હોય, તો એના આધારે આપણે બંને ચલ વચ્ચેનો જે સહસંબંધ છે એ કયા પ્રકારનો છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. તો આ રીતે સ્વાધ્યાયની અંદર બીજા 2 દાખલા પણ આપેલા છે. સ્વાધ્યાયમાં બીજો દાખલો જે છે, પછી ત્રીજો દાખલો પણ આપેલો છે. તો એ બંને દાખલા જે છે એ આપણે તમે પ્રેક્ટિસ કરીને ગણી શકો. તો અત્યારે માનો કે આપણે પહેલો દાખલો ગણ્યો છે તો બીજો દાખલો જે છે એ તમે હોમવર્કમાં આ રીતે ગણજો. તો પછી ત્રીજો દાખલો છે એ અત્યારે આપણે આગળ એક દાખલો એ ગણી લઈએ, બરાબર. ત્રીજો દાખલો દાખલા નંબર 3 જે છે પેજ નંબર 67 ઉપર છે. એની રકમ જે છે તો આગળ આપણે દાખલા નંબર 3 જે છે એ ગણીએ. બીજો દાખલો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એને હોમવર્કમાં તમે ગણજો.
હવે ત્રીજો દાખલો છે, એમાં જુઓ આપણને રકમમાં જે માહિતી આપી છે કે શિયાળા દરમિયાન જે એક દિવસે જુદા જુદા 6 શહેરો એના દૈનિક એનું જે ન્યૂનતમ તાપમાન અને ગરમ કપડાનું વેચાણ બરાબર એની વચ્ચેનો સંબંધ જાણવા માટેની માહિતી જે છે બરાબર એ આપણને આપેલી છે ત્રીજા દાખલામાં. તો દૈનિક ન્યૂનતમ તાપમાન છે એના આંકડા આપેલા છે અને ગરમ કપડાનું વેચાણ એના આંકડા આપેલા છે. અને નીચે પછી આપણને કીધું છે આ માહિતી પરથી વિકર્ણ આકૃતિ દોરો અને એનું અર્થઘટન કરો. એટલે એમાં આપણે જે દૈનિક ન્યૂનતમ તાપમાનના આંકડાઓ છે એને આપણે એક્સ ઉપર બતાવીશું અને ગરમ કપડાનું વેચાણ છે એને આપણે વાય ઉપર બતાવીશું. અને એ રીતે આપણે આલેખ જે છે એની આપણે આ રીતે પ્રથમ ચરણમાં એ આલેખની આપણે રચના કરીએ. તો આ રીતે તમારી બુકમાં આલેખ દોરો. એટલે જુઓ, રકમની અંદર આપણને જે દૈનિક ન્યૂનતમ તાપમાન છે એના જે આંકડાઓ જે છે એ આપણને આપેલા છે. એ પ્રમાણે જુઓ, સૌથી નાનું અવલોકન એમાં 5 છે અને સૌથી મોટું અવલોકન એમાં આપણે 20 છે, 20 અને 24 બરાબર. એટલે ટૂંકમાં એનો અંતરાલ 5 થી 25 સુધીનો છે. એટલે આપણે બરાબર 5નું અંતર રાખીએ, 5, 10, 15, 20, 25 એ રીતે આપણે અંતર રાખી શકીએ ચલ એક્સ ઉપર. એટલે કે દૈનિક ન્યૂનતમ તાપમાન છે એમાં આપણે બરાબર જે 1 સેન્ટીમીટર બરાબર આપણે એ રીતે અંતર રાખીએ. 5, 10, 15, 20 અને 25 આ રીતે 15, 20, 25 અને 30. એટલે અહીંયા આપણે લખીશું દૈનિક ન્યૂનતમ તાપમાન બરાબર. એ આપણને એનો એકમ જે છે એ આપણને સેલ્સિયસ એકમ તરીકે આપેલું છે. પછી આપણે જોઈએ તો ચલ વાય તરીકે જે આપણે બતાવીશું ગરમ કપડાનું વેચાણ. તો એમાં જે આંકડાઓ આપેલા છે એમાં 8 સૌથી નાનું અવલોકન છે અને સૌથી મોટું અવલોકન આપણે 45 છે. એટલે આપણે માનો કે 5-5નું અંતર રાખીએ બરાબર, તો થોડા અવલોકનો આમ થોડા વધારે આપણે બતાવવા પડે, કારણ કે નાનું અવલોકન 8 છે. એટલે આપણે 5-5નું જો કે અંતર રાખશો તો આપણે જેમ આમાં રાખ્યું એ રીતે આપણે માનો કે અંતર રાખીએ 5-5નું, તો આ 30 સુધી અહીંયા આપણે અવલોકનો છે. પછી 35, 40 અને 45. એટલે આના કરતાં આપણે 2-3 અવલોકનો 2-3 સેન્ટીમીટર જેટલી ઊંચાઈ જે છે એ આપણે અહીંયા વધી જાય બરાબર. અથવા 10નું માનો કે રાખો, 10નું આપણે રાખીએ તો 10, 20, 30, 40, 50 અને 60 સુધી આપણે બતાવીએ. તો આ રીતે આપણે જે બરાબર ચલ વાય છે એની ઉપર આપણે ગરમ કપડાનું વેચાણ 1000 એકમોમાં આપણને એ માહિતી આપી છે. એટલે અહીંયા એને ઊભું એવી રીતે લખી નાખો બરાબર. ગરમ કપડાનું વેચાણ જે છે એ છે અને 1000 એકમ એનો છે એકમ. એટલે કે 10,000, 20,000, 30,000 એવી રીતે. તો ચલ એક્સ ઉપર આપણે દૈનિક ન્યૂનતમ તાપમાન બતાવ્યું અને વાય ઉપર આપણે ગરમ કપડાનું જે વેચાણ છે એના આપણે એકમો બતાવ્યા. હવે આપણે એના જે બિંદુઓ છે એ આપણે મેળવીએ. તો પહેલું અવલોકન આપણે છે જુઓ, એક્સ બરાબર 12 અને વાય બરાબર 35. તો એક્સ બરાબર 12 આપણે અહીંયા 10થી થોડુંક ઉપર આવશે, 12 છે.
આ 5 5નું અંતર છે એટલે વચ્ચે આપણે 10 બરાબર 12.5 થાય વચ્ચે, તો આપણે x બરાબર 12 અને 35 છે, તો અહીંયા આવશે. એટલે પહેલું અવલોકન આપણને એ રીતે આપણને મળશે. અહીંયા પહેલું અવલોકન એનું બિંદુ, આલેખ બિંદુ. પછી બીજું છે આપણે 20, x બરાબર 20 અને y બરાબર આપણે 10 છે, એટલે x બરાબર 20 અને y બરાબર 10, એટલે એ આપણને આ રીતે મળશે. બરાબર, 20 અને 10. પછી ત્રીજું બિંદુ આપણે 8 અને 45 છે, એટલે x બરાબર 8 જે છે એ આપણે અહીંયા 5 અને 10 એની વચ્ચે 7.5 આપણે બરાબર થાય, એટલે 8 આપણે 8 અને 10 બરાબર જુઓ 8 અને 45 છે, એટલે 45 આપણે અહીંયા આવશે, 8 અને 45 બરાબર. એટલે એ બિંદુ આપણને આ રીતે મળશે. પછી આપણે એના પછીનું બિંદુ છે 5 અને 70, x બરાબર 5 અને y બરાબર 70 છે. અહીંયા એક 70 આપણે લઈ લઈજો આગળ, એટલે અહીંયા એ બિંદુ આપણને મળશે 5 અને 70. પછી આપણે છે 15 અને 20, x બરાબર 15 અને y બરાબર 20, એટલે એ બિંદુ આપણને આ રીતે મળશે. બરાબર. અને છેલ્લું બિંદુ આપણે છે x બરાબર 24 અને y બરાબર 8, એટલે x બરાબર 24 એટલે 25થી થોડુંક નજીક 24 અને y બરાબર 8, એટલે એ રીતે આપણને બિંદુ બરાબર અહીંયા છે એ મળશે. 10થી થોડુંક નીચે એ બિંદુ આપણને મળશે. તો આ રીતે આપણને આમ બરાબર આ રીતે આકારો એવા બિંદુ આલેખ રેખામાં મળે છે. તો આપણે માનો કે આલેખ રેખા બિંદુઓને જોડતી બરાબર આ બિંદુઓ છે, એમાંથી પસાર થતી આપણે આલેખ રેખા આ રીતે દોરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે આલેખ રેખાનો ઢાળ જે છે એ આપણને ડાબી બાજુથી જમણી બાજુ નીચે તરફ ઢળતો, એટલે કે ઋણ ઢાળ, આલેખ રેખાનો ઢાળ આપણને ઋણ મળે છે. એટલે ગરમ કપડાનું જે વેચાણ છે, તાપમાન જે છે બરાબર, એમાં દૈનિક ન્યૂનતમ તાપમાન જે છે એમાં જે ફેરફાર થાય એને કારણે ગરમ કપડાનું વેચાણ જે છે બરાબર, એટલે કે બંને વચ્ચેનો સંબંધ જે છે એ ઋણ સંબંધ અહીંયા આવે છે એમ. એટલે આલેખ રેખાનો ઢાળ આપણને ઋણ મળે છે અને બધા બિંદુઓ જે છે એ આપણને આલેખ રેખા ઉપર મળતા નથી. એટલે જે આપણે પહેલો દાખલો ગણ્યો હતો એમાં આલેખ રેખાનો ઢાળ આપણે ઘન હતો, આમાં ઋણ છે અને બધા બિંદુઓ આપણને આલેખ રેખા ઉપર મળતા નથી. એટલે બંને ચલ વચ્ચે આંશિક કહેવાય કે ઋણ સહસંબંધ બરાબર એ રીતે થશે. તો અર્થઘટન આપણે એ રીતે કરીશું, પણ અહીંયા પહેલાં આપણે સ્કેલ માપ જે છે એ આપણે લખી લઈએ. એટલે સ્કેલ માપમાં આપણે એક્સ અક્ષમાં લખો, એક્સ અક્ષમાં આપણે 1 સેન્ટીમીટર બરાબર 1 સેન્ટીમીટર બરાબર આપણે જુઓ 5 5નું અંતર રાખ્યું છે, એટલે 5° સેલ્સિયસ જે કહેવાય તાપમાન બરાબર, આપણે એનો એકમ જે છે એ આપણે એ રીતે છે. અને વાય અક્ષ ઉપર આપણે જોઈએ તો 1 સેન્ટીમીટર બરાબર આપણે ગરમ કપડાનું જે વેચાણ છે એનો બરાબર 10 10નું અંતર આપણે રાખ્યું છે, એટલે 10,000 એકમ જે છે 10,000 એકમ બરાબર ગરમ કપડાનું આપણું પ્રમાણ માપ જે કહેવાય. હવે આપણે જે અર્થઘટન લખવાનું છે એ આપણે આલેખની આકૃતિ તમે દોરી એની નીચે એનું અર્થઘટન લખી લો બરાબર. અર્થઘટનમાં આપણે લખવાનું કે ભાઈ અહીં આપણે આલેખ રેખા છે, આલેખ રેખાનો ઢાળ જે છે એ ઋણ છે, તેથી લખો ચલ એક્સ અને વાય વચ્ચે આંશિક ઋણ સહસંબંધ છે બરાબર.
તેમ કહેવાય. તો આ રીતે આપણે બંને ચલ વચ્ચે આલેખ રેખાની મદદથી કયા પ્રકારનો જુઓ સહસંબંધ છે બંને ચલ વચ્ચે એ આપણે નક્કી કરી શક્યા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિકર્ણ આકૃતિની એટલે કે આલેખની જે રીત છે તો એનો દાખલો હોય 3 ગુણમાં પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે. તો ધ્યાન રાખજો, ચલ એક્સ અને વાય પ્રમાણે જે આપણને અવલોકનો આપેલા હોય તો એનું સૌથી મોટી કે સૌથી નાની કિંમત હોય એ પ્રમાણે યોગ્ય પ્રમાણમાપ લઈ અને આપણે આલેખની રચના કરવાની. પછી એ આલેખના બિંદુઓને જોડતી જે રેખા આપણને મળે, આલેખ રેખા મળે, જો બધા બિંદુઓ આલેખ રેખાની ઉપર જ આવેલા હોય એક સીધી રેખામાં તો બંને ચલ વચ્ચે સંપૂર્ણ સંબંધ કહેવાય, ઘન હોય કે ઋણ. અને જો અમુક બિંદુઓ જે છે એ આલેખ રેખાની આજુબાજુ આવેલા હોય, બરાબર, તો બંને ચલ વચ્ચે આંશિક ઘન અથવા તો આંશિક ઋણ સહસંબંધ કહેવાય. એટલે આજે આપણે 2 દાખલા ગણ્યા. પહેલા દાખલામાં આપણે આલેખ રેખા છે એનો ઘન ઢાળ હતો, બીજા દાખલામાં ઋણ ઢાળ આપણે જોયું. તો આ રીતે બીજો જે દાખલો છે એ હોમવર્કમાં ગણી અને તમે પોતે આકૃતિ જે છે એ શીખી શકો છો. ચોક્કસ એની હોમવર્કમાં ગણજો. પછી આપણે આગળ આના પછી આપણે સ્વાધ્યાય 2.2 જે છે એના દાખલા, કે એમાં આપણે કાલ પીએસની પદ્ધતિ જે છે ગુણન પ્રઘાતની રીત, એના દાખલા આવશે. તો આજે આપણે પહેલું જે સ્વાધ્યાય આપણું છે 2.1 એ આપણે શીખ્યા. અને એ સ્વાધ્યાય આપણે વિકર્ણ આકૃતિ એટલે આલેખની રીતનું હતું, બરાબર, એના દાખલા આપણે ગણ્યા છે. એટલે સ્વાધ્યાયનો દાખલો બીજો દાખલો છે એ હોમવર્કમાં ખાસ ગણજો, અભ્યાસ કરતા રહેજો અને ભણતા રહેજો. અસ્તુ, આભાર અને ધન્યવાદ.